ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર હવે યુનિવર્સલ એફિડેવિટનું નવું ફોર્મેટ જાહેર કરવા જઈ રહ્યું છે. તો સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ સમગ્ર માહિતીને કે શું છે યુનિવર્સિટલ એફિડેવિટનું નવું ફોર્મેટ. આ એવું ફોર્મેટ છે કે તમારે કોઈ પણ સરકારી કામો હોય, તમારે કોર્ટ કચેરીએ જવાનું હોય, સેવા સદન કચેરીએ જવાનું હોય, તલાટી કચેરીએ જવાનું હોય કે તમારે અલગ અલગ ડોક્યુમેન્ટ દેવા પડતા હોય છે કોઈ પણ તમારા કાગળિયા કે ડોક્યુમેન્ટ કઢાવવા માટે. તો હવે સરકાર એવું વિચારી રહી છે, એવું નવું ફોર્મેટ લાવવા જઈ રહી છે કે કારણ કે એક નેશનલ એવું એક ડોક્યુમેન્ટ બનાવવામાં આવે જે તમામ સરકારી કચેરીએ સ્વીકારવામાં આવે. તો સાદી અને સરળ ભાષામાં ફટાફટ નજર કરી લઈએ તો ગુજરાત સરકારના નાગરિકોની જે સુવિધા છે એની અંદર એક મોટો વહીવટી સુધારો કરવા સમગ્ર રાજ્યની અંદર માન્ય રહે તે માટે યુનિવર્સલ એફિડેવિટનું નવું ફોર્મેટ જાહેર કરવા જઈ રહ્યું છે. આ નિર્ણયથી વિવિધ સરકારી સેવાઓ અને દાખલાઓ માટે જુદા જુદા સોગંદનામા કરવાની માથાકૂટનો અંત આવશે. આ સમાન ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી તમામ સરકારી કચેરીઓ તેમજ જનસેવા કેન્દ્રો પર ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. તો જો આ નવું ફોર્મેટ જાહેર થશે તો જે આપણે માથાકૂટ છે સોગંદનામા કરવાના અથવા તો જુદા જુદા દાખલાઓ કાઢવાની, તેની માથાકૂટ દૂર થશે. આવી જ મહત્વની સરકારી યોજના વિશેની માહિતી તેમજ ખેડૂત વિશેની અને ખેતીવાડી વિશેની માહિતી મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર જો તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.